જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ વીર આહિર. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં જોઈને તૈયાર થઈ ગયો છું. આજે હોસ્પિટલ જવાનું છે. 2-3 હોસ્પિટલ પાસે ફરવાના છે. કંઈક આવે છે દર્દી કેસ લખાવવા જવાનો છે. એમનો વિરમભાઈ આવે છે, પછી અમે નીકળીશું બજારમાં હોસ્પિટલ. આવી ગઈ છે ગરમા ગરમ ચાય બાય પી લીધી. વિરમભાઈ આવી જશે સ્કૂલે, છોકરાને મૂકવા ગયા છે કોલેજ. પછી જવાનું છે આપણે હોસ્પિટલ. તો 3 હોસ્પિટલ ફરવાના છે, અલગ અલગ કેસ લખાવી જવાનો છે. અને બીજા 2 હોસ્પિટલમાં થોડું કામ છે. ચા બા પીલી, ફ્રેશ થઈને નીકળી. ભોજનાલયનું મેનુ બનાવ્યું છે. હવે અહીંયા ઉપર ચોંટાડવાનું છે, એટલા માટે હું ઉપર ચડીને બેઠો છું. જીવાબાની અમુક કરે. આ છે આપણું ભોજનાલયનું મેનુ. એનું પ્રમાણે જમવાનું આવે છે આપણે હોસ્ટેલમાં. બાઇક લઈને નીકળી ગયા છીએ. હવે જવાનું છે હોસ્પિટલ 2-3 બજારમાં થોડું કામ છે તમારે. સાથે વિરમભાઈ છે. વિરમભાઈ આહિર, શક્તિ મંડપ ફ્રોમ ગરામડી. બંને બાઇક લઈને જઈ હોસ્પિટલ. હું ને વિરમભાઈ આવી ગયા છીએ લાઈફ લાઈન હોસ્પિટલમાં. ત્યાં મામાની આવેલ છે વ્યક્તિને લઈને, એટલા માટે અમે એમની મુલાકાતે હોસ્પિટલમાં આવી ગયા છીએ. હું વિરમભાઈ અહીંયાથી હવે બીજી હોસ્પિટલ જવાનું છે અમારે. પછી લાઈફ લાઈનમાંથી પછી અમે આવી ગયા સુભદ્રાનગરમાં. ત્યાં એક હોસ્પિટલમાં વિરમભાઈને જવાનું હતું, અને અહીંયા આવ્યા ત્યાં તો આજે ગરદી બહુ હતી. વિરમભાઈ આડાવરા ડોક્યુમેન્ટ કરતા હતા, ડોક્યુમેન્ટ આપવાના હતા. 2 હોસ્પિટલનું કામકાજ પૂર્ણ કરીને હજુ તો હોસ્ટેલ પહોંચ્યા જ ત્યાં વળી એક નવો કેસ આવી ગયો. આપણો ભાણેજ આવેલ છે આદિપુરથી. હોસ્ટેલથી બાઇક લઈને નીકળી ગયો અને આવ્યો ડૉક્ટર બકુલ પટેલને ત્યાં પહોંચ્યો. ત્યાં કમલેશને રાહુલ બંને આવી ગયેલા હતા. અને બકુલ પટેલને ત્યાં બાળકોને ગમે એવી બધી ડિઝાઇન ફર્નિચર કરેલું હતું. અને આ છે આપણો ભાણેજ રાહુલ. એને થોડુંક પેટમાં પ્રોબ્લેમ છે, એટલે છેક આદિપુરથી બતાવવા આવ્યા છે. થોડોક નટકટ પણ છે. લાડકો પપ્પાનો જયેલો મમ્મી લાડકો. બરોબર. ગાંધીધામથી તમે ક્યારે નીકળ્યા? 4 વાગે નીકળ્યા. જયેલું તો ઉઠ્યો છે ત્યારે હું તો ઉતર મૂકીને છેતરીને જયલાને ફોન કરું કે રાહુલ અહીંયા આવતો રહ્યો તને છેતરીને પાટણથી. હું તો ઉતર મૂકીને સવારે મૂકીને તમે ગોતતો હશે ને એમ. આ વખતે આવતો લેતો હોય રાખી દે. જયલાને તમે અહીંયા રાખતા હતા બરાબર મારી જોડે. અહીંયા મારું ઉડાની સ્કૂલ છે મસ્ત, એમાં ઘણો મેળ દે ચાલે ને. તને નહીં રાખવાનું કે તારે રહેવું એમ ભાવશે. જયલાને તમારે ભેગું બહુ ભાવે પાછું. ભાણેજની દવા થઈ ગઈ હતી, 8 વાગી ગયા. અને ભાણેજને લાગી હતી ભૂખ, અમને ભૂખ લાગી હતી. ભાણેજનું તો બહાનું હતું. પછી બંસી એક કાઠિયાવાડીમાં જમી ભાણેજને બસ સ્ટેન્ડે વિદાય આપી. અને ત્યાંથી હું નીકળી ગયો હોસ્ટેલ આવવા માટે. હોસ્ટેલ આવ્યો અને સાંજના પછી આવી ગયા હતા નાગદાન મામાને હોવાથી. એ પણ એક હોસ્પિટલ આવેલ હતા, એટલા માટે પછી હોસ્ટેલ આવ્યા હતા. પછી મામાની હોસ્પિટલ આવ્યા ગયા. અને સાંજે જમવાનો ટાઈમ થયો એટલે બધા વિદ્યાર્થીઓ જમ્યા. સીસીટીવી કેમેરામાં બેઠા બેઠા ઓફિસમાં હું વિરમભાઈ જોઈ રહ્યા. અને બધા વિદ્યાર્થીઓ જમ્યા. આજે મહારાજના છોકરાનો બર્થડે છે, એટલા માટે આજે કેક કટિંગ ને બધું ચાલુ છે. બર્થડે સેલિબ્રેટ કરવા માટે હું પણ પહોંચ્યો છું. અને બર્થડે કેક કાપીને પહેલાં એના ભાઈને ખવડાવ્યું કેક. નાનો ભાઈ વીર છે જેનું બર્થડે છે એનું નામ. અને પછી બધા વિદ્યાર્થીઓને બોલાવી લીધા વારા પરથી. એ પણ બર્થડે સેલિબ્રેશન કરવા આવી ગયા છે. તો બસ આમ આજનો આપણો દિવસ પૂરો થાય છે. અને હવે મળીએ કાલે.